નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી ક્યાંક 7 જૂન ને આજના દિવસે જોવા જઈએ તો માર્કેટે સારી એવી મુવમેન્ટ આપી, ખાસ કરીને નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં પણ હતી મુવમેન્ટ, કારણ કે આપણે લાઈવ જ હતા અને લાઈવમાં જ જોતા હતા. અને નિફ્ટીમાં ખાસ કરીને એક મુવમેન્ટ આપે પછી થોડુંક માર્કેટ સાઇડવેઝ થઈ જાય, ફરી મુવમેન્ટ આપે પાછું સાઇડવેઝ થઈ જાય અને ફરીવાર ત્રીજી વાર મુવમેન્ટ આપી તો એક ધારી ક્યાંક સારી એવી મુવમેન્ટ આપી માર્કેટે. અને જોવા જઈએ તો આજના દિવસે આપણું લેવલ હતું ક્યાંક 23,000ના ઝોન પાસે. તો 23,000નું ઝોન જ્યારે બ્રેકઆઉટ થતું હતું એ જ કેન્ડલમાં ક્યાંક એન્ટ્રી હતી અને લાઈવ માર્કેટમાં જોવા જઈએ તો એન્ટ્રી જોવા મળી હતી સારી એવી. અને પછી માર્કેટ 23,000ના ઝોન ઉપર હોલ્ડ કરી અને સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી કે ડાયરેક્ટ માર્કેટ 200ના ઝોન સુધી જોવા મળ્યું. જે પ્રમાણે આપણે લેવલમાં કામ કર્યું હોય તો લેવલમાં પણ સારી એવી મુવમેન્ટ હતી. અને જે લોકો લાઈવમાં હતા, લાઈવમાં પણ જોયું આપણે કે વારંવાર માર્કેટ એક અપ ટ્રેન્ડમાં હતું. જ્યાં સુધી લાઈવમાં હતા ત્યાં સુધી ડાઉન ટ્રેન્ડમાં આવ્યું નહોતું સારા એવા. વચમાં એકાદું સ્કેલ્પિંગ જોવા મળ્યું હતું પુટનું, અને તે પછી જોવા જઈએ તો માર્કેટ જેમ હાયર પોઈન્ટ બ્રેક કરે એમ અપસાઇડ માટે જોતા હતા, જેમ હાયર પોઈન્ટ બ્રેક કરે એમ અપસાઇડ માટે જોતા હતા. અને લાસ્ટમાં જોવા જઈએ તો સારી એવી મુવમેન્ટ 11:30 પછી ક્યાંક જોવા મળી હતી, જેમાં ક્યાંક 4 જ કેન્ડલમાં માર્કેટે સારી એવી મુવમેન્ટ આપી દીધી હતી. સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ એક 1 અવરની ટાઈમ ફ્રેમમાં પણ પાછળનું રેઝિસ્ટન્સ ઝોન હતું કે કાલના દિવસે માર્કેટ અહીંયા રેઝિસ્ટન્સ લીધો હતો અને આજના દિવસે પણ માર્કેટ એના નીચે જ હોલ્ડ કરતું હતું. આપણે પણ અહીંયા એવો જ વ્યૂ હતો કે ફરીવાર ઉપરની સાઈડ બ્રેક કરે તો અપસાઇડના માટે જોશું. તો એમાં પણ માર્કેટે બ્રેક કરીને જ ડાયરેક્ટ ક્યાંક 250 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ સારી એવી જોવા મળી. તો ચલો, આવી રીતના ક્યાંક આજના દિવસે મુવમેન્ટ જોવા મળી હતી. અને જે લોકો લાઈવમાં હતા એમને મુવમેન્ટનો ખ્યાલ જ છે. અને લાઈવ બંધ થયું પછી માર્કેટમાં વાત હતી કે થોડુંક માર્કેટ સાઇડવેઝ પણ રહી શકે, એટલા માટે આજનું બપોર પછીનું લાઈવ આપણે રાખેલું નહોતું. તો એના મુજબ જોવા જઈએ તો નિફ્ટીમાં ક્યાંક થોડી ઘણી મુવમેન્ટ આવી છે. અને બેંક નિફ્ટી છે, બેંક નિફ્ટી એ ઝોન પાસે આવીને સારું એવું સાઇડવેઝ વાળી જ મુવમેન્ટમાં હતું ક્યાંક. તો ફરીવાર આપણે સોમવાર માટે ચર્ચા કરી લઈએ. તે પહેલાં જોઈ લઈએ મોટી ટાઈમ ફ્રેમમાં કઈ રીતના માર્કેટ જોવા મળે છે. તો 1 વીકની ટાઈમ ફ્રેમમાં બંનેમાં જોઈ લઈએ તો જે પાછળની એટલે કે વીકવાળી કેન્ડલ હશે સારી એવી જોવા જઈએ તો, કારણ કે પાછળ ન્યૂઝનું માર્કેટ હતું બધું. તો ન્યૂઝમાં ફરીવાર માર્કેટે વી શેપની રિકવરી આપી છે, ખાસ કરીને નિફ્ટીમાં. તો કેન્ડલ તો ઘણી મોટી છે, તો કેન્ડલથી આપણને એટલો બધો ફરક ના પડવો જોઈએ, પણ આપણને ફરક પડે છે 23,000ના ઝોન ઉપર છે ત્યાં સુધી માર્કેટ અપસાઇડમાં છે એમ ક્યાંક માની શકાય. કારણ કે એક દિવસની ટાઈમ ફ્રેમમાં પણ જોઈએ તો ફરીવાર ઝોન પાસે આવ્યું છે, પણ મોટી ટાઈમ ફ્રેમમાં આવ્યું છે કે ફરીવાર ઝોન પાસે આવ્યું છે. તો હવે ક્યાંક 400નું ઝોન અને 500નું ઝોન બ્રેક કરે, કારણ કે 500નું ઝોન અને 400નું ઝોન માર્કેટમાં નિફ્ટી માટે આવનારા રેઝિસ્ટન્સ ઝોન મોટા સાબિત થઈ શકે છે. ફરીવાર જો માર્કેટે અહીંયા ઝોન પાસે આવે છે, ડબલ ટોપ બનાવીને પણ મુવમેન્ટ આવશે તો પછી ડબલ ટોપવાળી મુવમેન્ટ ના આવી જોઈએ. અહીંયા ક્યાંક બ્રેકઆઉટ આપીને ઉપરની સાઈડ તો એન પેટર્ન વાળી ક્યાંક મુવમેન્ટ જોવા મળવી જોઈએ. સેમ જ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ. બેંક નિફ્ટીમાં ઇમ્પોર્ટન્ટ ઝોન છે 50,000નું ઝોન, એમાં પણ 50,000 ઉપર માર્કેટ જોવા મળે છે તો વધારે સારું છે. તો ચલો, ફરીવાર માર્કેટ ઓપન થાય છે, નિફ્ટી ક્યાંય ગેપ અપ ઓપન થાય છે તો એનો ઓલ ટાઈમ હાઈ ઉપર જ હશે, કારણ કે નિફ્ટી હવે ઓલ ટાઈમ હાઈની નજીક છે. ફરીવાર ગેપ અપ ઓપન થાય છે તો ઓલ ટાઈમ હાઈની નજીક થશે. અને જો વધારે ગેપ અપ ઓપન થાય છે, કારણ કે મોદી કાકા છે શપથ લેવાના છે, તો શપથ લઈ લેશે તો એનો ઇફેક્ટ જોઈએ માર્કેટમાં કેટલોક આવે છે. તો માર્કેટ ડાયરેક્ટ 500ના ઝોન પાસે ખુલતું હોય તો થોડુંક ધ્યાન રાખશે, કારણ કે આજના દિવસે પણ માર્કેટે 400 પોઈન્ટની સારી એવી મુવમેન્ટ આપી દીધી છે. તો પછી સોમવારે માર્કેટ 500ના ઝોન પાસેથી વધારે પુટની મુવમેન્ટ ન જોવા મળે તો માર્કેટ એક સાઇડવેઝ રેન્જમાં રહી શકે છે. અથવા માર્કેટમાં અહીંયા કોઈ પણ સારું એવું ઝોન બ્રેકઆઉટ થતું હોય તો અહીંયા માર્કેટમાં સેલિંગ માટે જોઈ શકાય. અને ડાયરેક્ટ જ જો માર્કેટ ઓપન થાય છે 500ના ઝોન પાસે તો માર્કેટમાં એક પુટની પોઝિશન પેલી બનાવી શકાય કે હા, માર્કેટ ત્યાંથી ડાઉન સાઇડની મુવમેન્ટ સારી એવી આપી શકે. ફરીવાર માર્કેટ ક્યાંય સાઇડવેઝ ઓપન થાય છે અને રેઝિસ્ટન્સ ઝોન માટે થોડુંક લેવલ આગા પાછા રાખજો, કારણ કે રેઝિસ્ટન્સ ઝોન છે 340ના ઝોન પાસે છે અત્યારે, કે પાછળનો હાયર પોઈન્ટ અહીંયા ક્યાંક જ છે. ફરીવાર માર્કેટ હાયર પોઈન્ટ બ્રેક કરે છે તો સ્કેલ્પિંગના વ્યૂ માટે જઈ શકાય અને ઉપર છે ટાર્ગેટ 500ના ઝોન સુધી ક્યાંક રાખી શકાય. પણ માર્કેટ અહીંયા ક્યાંકથી જ પાછું આવી જાય તો આપણે પછી સ્કેલ્પિંગમાં એસએલ લઈ લેવાનો થાય, એનું પણ ધ્યાન રાખવાનું થાય. ફરીવાર સાઇડવેઝ માર્કેટ ઓપન થાય છે અને ક્યાંય રેઝિસ્ટન્સ ઝોન બ્રેક નથી કરી શકતું અને અહીંયા માર્કેટ હોલ્ડ કરવા માંડે છે અને ફરીવાર 234ના લેવલ નીચે ક્યાંય બ્રેક કરે છે તો પછી આપણને નાનકડો ટાર્ગેટ જોવા મળી શકે 150ના ઝોન પાસે, અને એના નીચે માર્કેટ નીકળે તો 23,000નું ઝોન હશે. પણ 23,000ના ઝોન પાસેથી માર્કેટ ફરીવાર સપોર્ટ લઈ અને માર્કેટ અપસાઇડનું આવી શકે તો આવો એક 23,000ના ઝોન પાસે પણ પ્લાનિંગ કરી શકાય, કે જેમ કે માર્કેટ જો વધારે ડાઉન ઓપન થઈ જાય છે તો 23,000ના ઝોન પાસે માર્કેટ હોલ્ડ કરીને ફરીવાર ઝોનનું બ્રેકઆઉટ અપસાઇડની આપે તો ત્યારે એક આપણે અપસાઇડનો પ્લાનિંગ કરી શકાય કે ડાયરેક્ટ જ ઓપન થાય છે 23,000ના ઝોન પાસે તો પેલું પ્લાનિંગ એ હશે કે 23,000ના ઝોન પાસેથી કોલ બાય કરીને
એમાં ક્યાંક 100 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળે સારી એવી નિફ્ટીમાં. ફરીવાર પણ માર્કેટ એ મુવમેન્ટ આપણને નથી મળતી ને એસએલ આવી જાય છે ને નીચે નીકળે છે તો 23,000ના ઝોન નીચે થોડીક વાર કન્ફર્મેશન લેવાની જરૂર હશે, કારણ કે માર્કેટમાં હવે જોવા જઈએ તો 23,000નું ઝોન સપોર્ટ છે. સપોર્ટ ઝોને ફેક થવાના ચાન્સ થોડાક વધારે છે. ફરીવાર માર્કેટ વળી 23,000 ઉપર આવી જાય છે અને અહીંયાથી ક્યાંક માર્કેટમાં નાનો એવો અપ ટ્રેન્ડ જોવા મળે છે તો અપ ટ્રેન્ડ મુજબ ક્યાંક એન્ટ્રી કરી શકાય સારી એવી. ચલો વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં હજી તો ઝોન દૂર છે, જાજા દૂર, કારણ કે બેંક નિફ્ટીમાં જોઈએ તો નિફ્ટી અને બેંક નિફ્ટીની કમ્પેરિઝનમાં બેંક નિફ્ટીમાં હજી ક્યાંક 1,000 પ્લસ પોઈન્ટ માર્કેટમાં દૂર છે ને એમાં પણ માર્કેટમાં આવે છે 50,000નું ઝોન. તો ફરીવાર સોમવારે માર્કેટ ગેપ અપ ઓપન થાય છે અને 50,000ના ઝોન ઉપર ક્યાંય હોલ્ડ કરતું હોય કે 50,000ના ઝોન ઉપર જ, કારણ કે ગેપ અપ ઓપન થશે તો માર્કેટ જોવા જઈએ તો 800ના ઝોન પાસે તો છે, વધારે 300 પોઈન્ટ અપ થશે તો 50,000નું ઝોન આવશે અને 50,000ના ઝોન ફરીવાર નીચે નીકળું તો વળી માર્કેટ એકવાર 800ના ઝોન સુધી જોવા મળે તો અહીંયા નાનકડી કંઈક ફૂટની મુવમેન્ટ જોવા મળે. પણ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે કે જ્યાં 50,400 અને 500ના ઝોન પાસે, તો અહીંયા વધારે સેલિંગની મુવમેન્ટ જોવા મળી શકે, કારણ કે 500 પોઈન્ટે આપણે ગેપમાં રાખીએ છીએ કે 500 પોઈન્ટ છે તો અહીંયાથી સારી એવી મુવમેન્ટ આવે એટલા માટે. ફરીવાર અહીંયા જો 500ના ઝોન પાસે ઓપન થાય છે માર્કેટ તો અહીંયાથી પહેલો વ્યૂ એવો હશે કે માર્કેટમાં સેલિંગ જોવા મળે. એકવાર માર્કેટ 50,000ના ઝોન પાસે આવે અને અહીંયા માર્કેટ હોલ્ડ કરીને ફરીવાર અપસાઇડ નીકળે કાં પછી અહીંયાથી ડાઉન સાઇડ નીકળે. જો વધારે ગેપ અપ ઓપન થાય છે માર્કેટમાં તો બેંક નિફ્ટી માટે પહેલું કામ એ હશે કે અહીંયાથી એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે જોવા મળી શકે અને ફરીવાર બાઇંગ છે એ 50,000ના ઝોન પાસે ક્યાંક આવે અને ફરીવાર સાઇડવેઝ ઓપન થાય છે અને બ્રેક કરે છે 50,000નો ઝોન તો અહીંયા ટાર્ગેટ તો ઊંચો છે પણ માર્કેટ થોડુંક વોલેટાઇલ રહી શકે અને ધીમે ધીમે ટાર્ગેટ આવવાના ચાન્સ છે, તો એમાં પણ એ રીતના સ્ટોપ લોસ રાખીને કામ કરવાનું થાય. અને ફરીવાર ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ નીકળે છે 700ના ઝોન નીચે તો એના પાછળ 500નો ઝોન એક સારો એવો સપોર્ટ છે કે અહીંયાથી માર્કેટ પહેલો સપોર્ટ લઈ શકે. જો માર્કેટને અપસાઇડ માટે નીકળવું હશે તો માર્કેટ અહીંયાથી જ પાછું વળી જશે અને જો એના નીચે નીકળું તો પછી માર્કેટમાં છે 49,000ના ઝોન સુધીના પણ લેવલ સારા એવા જોવા મળી શકે છે. અને જો માર્કેટ વધારે ડાઉન સાઇડ ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 500ના ઝોન પાસે તો અહીંયા પણ સપોર્ટ ઝોન પહેલું કામ એ હશે કે માર્કેટમાં બાઇંગ જોવા મળે. પણ જોશું આપણે ન્યૂઝ કેવા છે કે ન્યૂઝ નથી. અને નેક્સ્ટ વીકમાં છે યુએસના ન્યૂઝ રહેવાના છે, જે રેટ કટના ને બધા છે થોડા ઘણા, તો ત્યારે પણ એકાદી મુવમેન્ટ આવી શકે છે. બહુ વધારે મુવમેન્ટની આશા તો છે નહીં પણ થોડી ઘણી મુવમેન્ટ આવી શકે, તો એ વસ્તુનું પણ ધ્યાન રાખજો. તો ચલો, જય ભારત, જય હિન્દ મિત્રો, મળીએ ફરીવાર સોમવારે લાઈવ વિડીયોમાં. અને જે લોકોને કોર્સ પરચેસ કરવાનો છે તો સ્માર્ટ મની કોન્સેપ્ટમાં અત્યારે કોઈ ઓફર છે નહીં, પણ જે રેગ્યુલર કોર્સ છે, બેઝિક કોર્સ છે જે પ્રાઇઝ એક્શનનો, તો એમાં 1,000 રૂપિયાનું ઓફ મળે છે. તો જે લોકોને કોર્સ પરચેસ કરવો છે એ કૂપન કોડ છે, કૂપન કોડમાં ઉપર ક્લિક કરજો એટલે કૂપન કોડ ડાયરેક્ટ એપ્લાય થઈ જશે.